સોનમર્ગથી આવી રહ્યા છે અહેવાલ। સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરમાં લપેટાયો છે, તો બીજી તરફ તેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે। તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડ્યો છે। ગુજરાતમાં પણ કાતિલ ઠંડી જોવા મળી રહી છે, કારણ કે ઉત્તરમાં હિમવર્ષા છે ત્યારે ગુજરાતમાં શીતલહેર જોવા મળી રહી છે। હજુ હાંજા ગગડાવતી ઠંડી પડશે એવા પણ અહેવાલો છે। રાજ્યમાં સુસવાટા મારતા પવનો સાથે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે અને આ કાતિલ ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાયું છે। તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી ગગડ્યો છે। 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે। હજુ પણ વધારે ઠંડી પડશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને હિમ તોફાનના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। નવા વર્ષના પ્રારંભે માવઠા બાદ સુસવાટા મારતી ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા છે। રાજ્યમાં સોમવારે પ્રથમવાર મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી ગગડ્યો છે। શિયાળાની આ સિઝનમાં પહેલી વખત તાપમાનનો પારો 7 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે। 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે। અમદાવાદમાં પણ પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 10 ડિગ્રીએ પહોંચી ગયો હતો, તો અન્ય શહેરોમાં પણ 10 ડિગ્રી આસપાસ ઠંડીનો પારો જોવા મળ્યો અને લોકો રીતસરના જાણે ઠરી ગયા હોય એવો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી ઠંડીથી રાહત મળવાના કોઈ અણસાર નથી, એટલે કે ઠંડી વધશે। હજુ 4 દિવસ હાંજા ગગડાવનારી ઠંડી પડશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, હવે ગુજરાતમાં જે ઠંડીની શરૂઆત થઈ છે એ ખરેખર હાંજા ગગડાવનારી છે, કારણ કે તાપમાનનો પારો હવે અમદાવાદમાં 10 ડિગ્રીની આસપાસ દેખાઈ રહ્યો છે, તો આગામી સમયમાં હવે કેટલી વધારે ઠંડી અથવા તો રેકોર્ડ તોડી શકે એવી ઠંડી પડવાની શક્યતા લાગી રહી છે? પંકજ, અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે રીતે ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે અને તેની અસર છે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। ગુજરાતમાં શીતલહેર ફરી વળતાની સાથે જ લઘુત્તમ તાપમાન છે તે ગગડે અને 7 ડિગ્રીએ પહોંચી ગયું છે। રાજ્યમાં સૌથી ઠંડુ શહેર છે તે નલિયા નોંધાયું છે। નલિયાનું જે અત્યારે અપડેટ આવ્યું છે કે 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। તો અન્ય શહેરોની જો વાત કરીએ તો અન્ય શહેરોમાં પણ 10 ડિગ્રીથી 13 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને ઠંડીનો અહેસાસ કરી રહ્યા છીએ। વહેલી સવારે તો કડકડતી ઠંડી પડતી હોય તેવું અહેસાસ થઈ રહ્યો છે અને તેનું કારણ છે કે પવનની ગતિ પણ તેજ છે। પંકજ, ખાસ કરીને વાત કરીએ કે અત્યારે જે ઉત્તર પૂર્વના પવનો તો કેટલા દિવસથી ફૂંકાઈ રહ્યા હતા, તેમ છતાં ઠંડીનો અહેસાસ થતો નહોતો, પરંતુ અત્યારે જે રીતે ઠંડી પડી રહી છે તેમાં લઘુત્તમ તાપમાન તો 2 થી 3 ડિગ્રી સામાન્ય કરતાં નીચું નોંધાઈ રહ્યું છે, પરંતુ મહત્તમ તાપમાન પણ 2 થી 4 ડિગ્રી સુધી સામાન્ય કરતાં નીચું નોંધાયું છે અને જેના કારણે દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે, એટલે કે 4 દિવસ ઠંડીથી કોઈ રાહત મળશે નહીં અને આ ઠંડી પડવી પણ જરૂરી છે, કારણ કે કૃષિ પાક માટે સારું રહેશે। વિભુ, બીજી એક ખાસ વાત કે ઉત્તરાયણ પછી જે ઠંડી હોય છે એ ધીરે ધીરે ઘટતી હોય છે, પરંતુ આ વખતે જોઈએ એવી ઠંડીની શરૂઆત જ જાન્યુઆરીથી થઈ છે, ત્યારે આગામી સમયમાં આ ઠંડી જે છે એ ફેબ્રુઆરી સુધી પણ જોવા મળે અથવા વધારે ઠંડી રેકોર્ડ તોડે એવી શક્યતા કેટલી? હવામાન વિભાગ આ અંગે શું કહે છે? પંકજ, જ્યારે લોંગ ફોરકાસ્ટ છે હવામાન વિભાગ આપતું હોય છે, ત્યારે જ્યારે જાન્યુઆરીનું આપ્યું છે તેમાં પણ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં તો સામાન્ય કરતાં નીચું તાપમાન છે તે રહેશે અને ઠંડીનો અહેસાસ છે તે થશે। જોકે કોલ્ડ વેવની ફ્રિકવન્સી છે તે ઘટતી જોવા મળી રહી છે અને તેની અસર છે ગ્લોબલ વોર્મિંગની અસર, ક્લાઇમેટ ચેન્જની અસર છે તે ઋતુઓ ઉપર જોવા મળી રહી છે, પરંતુ હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે આ વર્ષે જે ઠંડી છે તે થોડી લેટ શરૂ થઈ છે, પરંતુ માર્ચના મધ્ય સુધી ઠંડીનો અહેસાસ થાય તેવું અનુમાન છે। જી વિભુ, આભાર માહિતી આપવા માટે। તો ગુજરાત હાલ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે અને હવે જે ઠંડીનો પારો છે એ ધીરે ધીરે ગગડી રહ્યો છે। તાપમાન 3 થી 4 ડિગ્રી મોટાભાગના શહેરોમાં નીચું ગયું છે। કાશ્મીરમાં ભારે ઠંડી પડી રહી છે। ગુલમર્ગમાં તાપમાન ઘટીને -8.8 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુલમર્ગમાં સિઝનની સૌથી ઠંડી રાત રહી, જ્યાં લઘુત્તમ તાપમાન -8.8 ડિગ્રી સેલ્સિયસ હતું। આ તસવીરો તમે જોઈ શકો છો। ગુલમર્ગમાં -8.8 ડિગ્રીમાં આ પ્રકારનો માહોલ હોય છે, ચારે તરફ બરફ હોય છે અને એટલી ઠંડી હોય છે કે અહીંયા ચાલીને જવું અથવા તો અહીંયા ફરવું પણ ખૂબ જ ધ્રુજાવનારું હોય છે। जो है वो रवा सीज़न की सबसे सर्द तरीन रात जो है वो यहाँ देखी गई है आज। और आप देख सकते हैं कि किस तरह से गुलमर्ग में
इस वक्त जो सयाह है इस वक्त इस शदीद सर्दी के बीच में यहाँ पे आप देख सकते हैं कि किस तरह से वो खूब आनंद ले रहे हैं। और क्योंकि इससे पहले भी जब हम चलाई कलान की बात करते हैं, चलाई कलान के दौरान जो सर्दी है वो शिद्दत इख्तियार करती है और अबर आलूद मौसम है, और आप देख सकते हैं कि टूरिस्ट जो हैं वो आनंद भी ले रहे हैं इस मनफी दर्जा हरारत के बीच में। और मुख्तलिफ मकामात थे और इन पे जो यख बस्तावेज़ान है, और साथ ही हमने सुबह सवेरे से देखा है टंगमरग से गुलमर्ग तक जो रोड है उस पर फिसलन हुआ था, और उसके बाद वहाँ से यानी एंटी स्किड चेन जो है उसके बगैर गाड़ियों को चलने की इजाज़त नहीं दी जा रही थी। और इस तरह सयाहती मकाम गुलमर्ग में जो शिद्दत की सर्दी है आज, जो यहाँ वदी कश्मीर में सबसे ज़्यादा सर्दी यहाँ पे रही है। और इसी दौरान महकमे मौसमियात की अगर हम बात करें, और उनका कहना है कि जनवरी के महीने में वादी के मैदानी इलाकों में भारी बर्फबारी का कोई इम्कान नहीं है। अलबत्ता बीच बीच में पहाड़ी इलाकों में जो हल्की बर्फबारी का जो दौरानिया है वो हो सकता है, और उन्होंने कहा कि इस तरह जो ये पहाड़ी एरियाज है उनमें हल्की सी बर्फबारी हो सकती है। मध्य काश्मीરના ગાંદરબલ જિલ્લામાં પણ પર્યટન સ્થળ સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ છે, જેનાથી સમગ્ર વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે। હિમવર્ષાથી ઘાસના મેદાનો અને આસપાસના પર્વતોની સુંદરતા પણ ખૂબ વધી ગઈ છે, જેનાથી પ્રવાસીઓ પણ આકર્ષાયા છે। તાપમાનમાં ઘટાડો થયો છે। હાલની હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ પ્રવાસીઓને સાવધાની રાખવાની પણ સૂચના આપી છે। तो जम्मू काश्मीरना घणा भागों बरफवर्षा थई रही है। पूंछथी आवी रही है आ तस्वीर। पूंछ जिल्लाने काश्मीर साथे जोड़ता ऐतिहासिक मुगल रोड पर नवेसरथी बरफ पड्यो छे, जेना कारणे वाहन व्यवहार बंद थयो। सोमवारे बपोरे नवेसरथी बरफ पड्यो हतो, जेना कारणे जिल्लाने काश्मीर साथे जोड़तो ऐतिहासिक मुगल रोड बंद थई गयो। 3 दिवस बंद रह्या बाद रविवारे मुगल रोड नाना वाहनों माटे फरीथी खोलवामां આવ્યો। जो कि बरफवर्षाने कारणे फरी एकवार मुगल रोड पर तमाम प्रकारना वाहनों माटे हाल तो एने बंद करायो छे। अगाऊ मुगल रोड पर पीर की गली थी पोशाना सुधी ज हिमवर्षा थई हती, परंतु बफलियाज सुधी फैलायेली बरफवर्षाने कारणे ट्राफिक टूंक समयमां पुनः स्थापित थवानी शक्यता घटी गई है। तो जम्मू काश्मीरमां ताजेतरमां थयेली हिमवर्षाने कारणे संपर्क विक्षेपित थया बाद अधिकारीओए गुरेज बाजुथी बांदीपोरा गुरेजनो रस्तो फरीथी खोल्यो हतो, जेनाथी खीणना રહેવાસીઓને राहत मळी छे। अधिकारीओए जणाव्युं छे के हवामानमां सुधारो थया बाद अने जरूरी सफाई कार्य पूरुं थया पछी आ निर्णय लेवामां આવ્યો, जेनाथी बांदीपोरा तरफ वाहनोनी अवरजवरने मंजूरी मळी। खास करीने बरफथी ढंकाયેલા અને हिमप्रपातथी ग्रस्त विस्तारोमां रस्तानी स्थिति અને सलामतीना परिमाणोनुं मूल्यांकन कर्या बाद आ पगલું लेवायुं। आ रस्तो गुरेजने बाकीना काश्मीर प्रदेश साथे जोड़तो एकमात्र जमीन मार्ग छे અને तेना बंद थवाथी घणीवार आवश्यक चीजवस्तुओनी अछत અને प्रतिबंधित अवरजवर थाय छे। उत्तराखंडना रुद्रप्रयागमां जान्युआरीमां प्रवासीओ ठंडी અને हिमवर्षाનો आनंद माणवा माटे पर्वतो पर उमटी पड़े छे। जो कि અહીં હજુ સુધી બરફ પડ્યો નથી। જંગલો બળી રહ્યા છે। रुद्रप्रयागના જાખોલી પ્રદેશના ઊંચા સ્થળોએ આ સમયે બરફ પડતો હોય છે, પરંતુ હવે ક્યાંય બરફ નથી। તેના બદલે જંગલની આગ તબાહી મચાવી રહી છે। જંગલો સળગી રહ્યા છે અને ધુમાડો તેમને ઘેરી રહ્યો છે। લોકો પહેલેથી જ દીપડા અને રીંછના આતંકથી પરેશાન છે અને જંગલની આગે તેમની મુશ્કેલી વધારી છે। तो आ तरफ हिमाचल प्रदेश में अटल टनल और आसपासना विस्तारों में हळवी हिमवर्षा थई रही है। अटल टनल मुलाकाते आवेला प्रवासीओए बरफवर्षानो आनंद माण्यो हतो। रोहतांग सहित अटल टनल और आसपासना विस्तारों में बपोरे अचानक हवामान बदलायुं। हळवी हिमवर्षा पण शरू थई, ज्यारे मनाली शहर सहित आसपासना विस्तारों में दिवसभर हळवो सूर्यप्रकाश रह्यो। અહીં આવેલા પ્રવાસીઓએ અટલ ટનલની આસપાસ બરફવર્ષાનો ભરપૂર આનંદ માણ્યો। મનાલીને અડીને આવેલા ઊંચાઈવાળા વિસ્તારોમાં બપોરે હવામાન બદલાતાની સાથે હળવી હિમવર્ષા પણ શરૂ થઈ, જેનો અટલ ટનલ પર આવેલા પ્રવાસીઓએ ભરપૂર આનંદ માણ્યો। જો કે મનાલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં દિવસભર હળવો સૂર્યપ્રકાશ અને વાદળો છવાયેલા રહ્યા। બરફવર્ષાને કારણે થોડા સમય માટે ટ્રાફિક બંધ કરાયો। उत्तराखंडના पर्वतों ठंडी सतत वधी रही है। सवार और सांजना तापमान में नोंधपात्र घटाडो है। दरमियान छेल्ला 2 दिवस में ऊंचाईवाळा विस्तारों में हळवी हिमवर्षा थई। हेमकुंड साहिबना शिखरों पर हळवी हिमवर्षा जोवा मळी रही है, जेना कारणे નીચલા विस्तारों में ठंडी वधी है। ठंडी एटली तीव्र है कि घरों में डोल में संग्रहित पाणी पण थीजी रह्युं छे। पर्वतीय लोको हजू पण वरसाद अने हिमवर्षानी राह जोई रह्या छे।
રાજ્યભરમાં હાલ કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે। એક તરફ પવનની દિશા બદલાઈ રહી છે। ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે જનજીવન ઠપ છે। વહેલી સવારે અને રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડ્યો અને લોકો ઠૂંઠવાયા છે। આ હાર થીજવતી ઠંડીની સાથે હવે વાયુ પ્રદૂષણ પણ એક ગંભીર પડકાર બનીને સામે આવ્યું છે। મોટા શહેરોમાં સવારે ગાઢ ધુમ્મસની સાથે સ્મોગ જોવા મળે છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો। આ સ્થિતિને કારણે વિઝિબિલિટી તો ઘટી જ છે, પરંતુ સાથે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ફેફસાના રોગોના દર્દીઓમાં પણ ધરખમ વધારો થયો। એક તરફ ઠંડીથી બચવા લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે, તો બીજી તરફ ઝેરીલી બનેલી હવાથી બચવા ફરી એકવાર માસ્ક પહેરવાની ફરજ પડી છે। તબીબોના મતે આ બેવડી અસરથી બચવા બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, આરોગ્ય પ્રત્યે સાવધાન રહેવું અનિવાર્ય છે। રાજ્યમાં કાતિલ ઠંડી સાથે પ્રદૂષણનું લેવલ વધ્યું છે અને શ્વાસની તકલીફના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે। 108 ઇમરજન્સી કેસમાં વધારો થયો છે। અમદાવાદમાં એક વર્ષમાં 31,000થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા, તો વડોદરામાં 8,000 આસપાસ અને સુરતમાં 11,000થી વધુ કેસ નોંધાયા। તબીબી નિષ્ણાતોના મતે યુવાનોમાં પણ શ્વાસની બીમારી જોવા મળી રહી છે। રાજ્યમાં ડબલ ઋતુના મારથી રોગચાળો વકર્યો છે। હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી છે। શરદી, ખાંસી, તાવ સહિતના કેસ ખૂબ વધ્યા છે। ઇમરજન્સી કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી છે। તો હાલ એક મહત્વપૂર્ણ ખબર, હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગી છે અને હાલ શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે હોસ્પિટલોમાં એક બાદ એક દર્દીઓની કતારો લાગેલી જોવા મળે છે। ડબલ ઋતુનો માર છે અને તેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, શરદી ઉધરસના કેસ વધી રહ્યા છે, ખાંસી અને તાવના કેસ ખૂબ આવી રહ્યા છે। તો શ્વાસના જે દર્દીઓ છે તેઓની સંખ્યા પણ ખૂબ વધી રહી છે। આ ડબલ ઋતુના કારણે પણ છે। સવારે સ્મોગ હોય છે, પ્રદૂષણ હોય છે, ધુમ્મસની ચાદર હોય છે અને ઠંડીમાં પણ અચાનક જે વધારો થયો છે તેના કારણે આ સ્થિતિ જોવા મળી છે। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સ્થાનિક ચૂંટણી પહેલા શિયાળામાં ભારે ગરમાવો। પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં જોડાશે। મહેશ વસાવા દાહોદના કંભોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાશે અને તેમાં આ જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે મહેશ વસાવા। પૂર્વ એમએલએ છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા। ડેડિયાપાડાના પૂર્વ એમએલએ છે તેઓ અને મહેશ વસાવાએ તાજેતરમાં ભાજપમાંથી છેડો ફાડ્યો હતો। બીટીપી અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા વસાવા। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, મહેશ વસાવા જે કોંગ્રેસનો કેસ ધારણ કરી શકે છે એવા અહેવાલો છે, આ અંગે શું વધુ અપડેટ? ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી પંકજ મળી રહી છે કે તે પ્રમાણે હવે મહેશ વસાવા કોંગ્રેસનો હાથ છે તે પકડી રહ્યા છે। ખુદ તેઓ બીટીપી છોટુ વસાવાના તેઓ દીકરા છે, સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડીને હવે તેઓ કોંગ્રેસનો હાથ પકડવા જઈ રહ્યા છે। આજે કોંગ્રેસ પાર્ટીની જે જન આક્રોશ યાત્રા છે તે કંધોઈ ખાતે જે મુખ્ય એક ધાર્મિક સ્થળ છે દાહોદ જિલ્લાનું, ત્યાં તેનું સમાપન સમારોહ છે બીજા તબક્કાનું, અને તેની અંદર મહેશ વસાવા છે તે કોંગ્રેસ પાર્ટીનો વિધિવત છે તે હાથ પકડવા જઈ રહ્યા છે। એક્સક્લુઝિવ માહિતી, કારણ કે ગુજરાતની રાજનીતિના એક આદિવાસી સમાજના એક સૌથી મોટા કદ્દાવર નેતા છે તે મહેશ વસાવા છે તે માનવામાં આવી રહ્યા છે। અને ખાસ કરીને જયારે સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ફેબ્રુઆરી માસમાં ગમે તે સમય સ્થાનિક ચૂંટણીઓ આવી શકે છે, તેની પહેલા આ સૌથી મોટા સમાચાર છે। સાથે જ જયારે કોંગ્રેસ પાર્ટી જન આક્રોશ યાત્રા સમગ્ર રાજ્યમાં ફેરવી રહી છે, તે દરમિયાન જન આક્રોશ યાત્રાનો જે સમાપન સમારોહ છે દાહોદ ખાતે, તેની અંદર વિધિવત રીતે આજે જે હાથ છે કોંગ્રેસ પાર્ટીનો જે ખેસ છે ધારણ કરવાના છે। સાથે જ પ્રદેશ પ્રમુખ અમીર ચાવડા, જે વિપક્ષના નેતા છે તુષાર ચૌધરી સહિત જે પ્રદેશના નેતૃત્વ છે, તેઓની હાજરીની અંદર મહેશ વસાવા હાલ કોંગ્રેસમાં જોડાશે। આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે જે રીતે રાજકીય સમીકરણો બની રહ્યા છે, આદિવાસી સમાજના લઈને જે પણ દક્ષિણ જે કહી શકાય કે ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, જ્યાં આદિવાસી સમાજનું સૌથી વધુ વર્ચસ્વ રહ્યું છે અને આદિવાસી સમાજના સૌથી કદ્દાવર એ નેતા માનવામાં આવે છે મહેશ વસાવા,
તેઓ વિધિવત રીતે આજે કોંગ્રેસ પાર્ટી છે તે જોઈન કરવા જઈ રહ્યા છે, કારણ કે જન આક્રોશ યાત્રા જે છે એ જન આક્રોશ યાત્રાનો આજે સમાપન સમારોહ છે જે દાહોદ ખાતે થવાનો છે. ત્યાં આ વિધિવત રીતે મહેશ વસાવા છે તે કોંગ્રેસનો હાથ પકડવા જઈ રહ્યા છે, કારણ કે મહેશ વસાવા એક એવું મોટું નામ છે. તેઓ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ પોતાના જે પિતા છે છોટુ વસાવા તે પણ એક કદાવર મોટા નેતા છે તે માનવામાં આવે છે. તેમના પુત્ર છે તેઓ ધારાસભ્ય રહ્યા છે, અને સાથે જ કહી શકાય કે આદિવાસી સમાજની અંદર દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે તેની અંદર તેઓનું પ્રભુત્વ સૌથી મોટું રહ્યું છે. ત્યારે સ્થાનિક ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે તેની પહેલા કોંગ્રેસ પાર્ટીમાં એક કોઈ પૂર્વ ધારાસભ્ય જોડાય તે પણ એક સૌથી મોટા સમાચાર છે, કારણ કે એક વહેલું હોય છે કે